નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચર્સમાં બાળકો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણવાના છીએ ધોરણ 12 સાયન્સ પ્રકરણ નંબર 3 વિદ્યુત પ્રવાહ. બરાબર, લોકડાઉનમાં થયેલા જે બંધિત ઇલેક્ટ્રોનો છે એને હવે અનલોક કરવાનો વારો આવ્યો છે અને અનલોક કરવાનો વારો એટલે આપણું વિદ્યુત પ્રવાહ. અનલોક શા માટે કરીએ છીએ અને કયા કારણોસર કરીએ છીએ, આખો કન્સેપ્ટ અલગ પડે છે. આપણે પહેલા જ સમજ્યા હતા કે ભાઈ જ્યારે વિદ્યુત શાસ્ત્રની વાત કરતા હોય ત્યારે એના ખાસ બે ભાગો વિશે આપણે વાત કરીએ છીએ, જેમાં એકમાં લોકડાઉન લાદેલું છે. લોકડાઉન એટલે ભાઈ કન્ડિશન સાથે લોકડાઉન છે અને એ લોકડાઉનમાં આપણે વિદ્યુત ભારોને સ્થિર પરિકલ્પના કરી અને એ સ્થિર પરિકલ્પના સાથે આગળ વધ્યા અને એનું નામ આપ્યું આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્ર, જેમાં પ્રકરણ નંબર 1 વિદ્યુત ભારો વિશે સમજણ મેળવી, એના વિદ્યુત ક્ષેત્ર સાથે આવેલા ગોસનો નિયમ ભણ્યા, કુલમ્બનો નિયમ ભણ્યા અને પ્રકરણ નંબર 2 માં વિદ્યુત સ્થિતિ ઉર્જા, વિદ્યુત સ્થિતિમાન, બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા, બાહ્ય ક્ષેત્રની હાજરીમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા, સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની ઉર્જા અને કેપેસિટર્સના ભાગો જોયા છે. હવે જે બંધિત ઇલેક્ટ્રોનો છે, જે મુક્ત થઈ ગયેલા ઇલેક્ટ્રોનો છે, એ મુક્ત ઇલેક્ટ્રોનને કારણે શું ખરેખર વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે કે નહીં, આ સમજવા માટેનો કન્સેપ્ટ એટલે આપણી પાસે છે વિદ્યુત પ્રવાહ. તો જોઈએ એની પ્રસ્તાવના અને આગળ વધીએ એના પોઈન્ટમાં, સમજીએ કન્સેપ્ટ. ચાલો ભાઈ, બરાબર. આપણી પાસે જે વિદ્યુત શાસ્ત્ર છે એના કેટલા ભાગો વેચીએ છીએ બાળકો? 2 ભાગો, જેમાં હવે આજે આપણે ભણવાનું છે એ છે ગતિકીય વિદ્યુત શાસ્ત્ર. તો સૌથી પહેલા આપણે ગતિકીય વિદ્યુત શાસ્ત્રની વ્યાખ્યા આપીએ અને ત્યારબાદ આપણા જે મૂળભૂત કન્સેપ્ટ છે એમાં આપણે આગળ વધીએ. ગતિમાન વિદ્યુત ભારોના શાસ્ત્રને કેવા ભાઈ? તો કે ગતિમાન વિદ્યુત ભારો. અત્યાર સુધી કેવા હતા? ગતિમાન જ હતા, પણ આપણે કેવા કરી દીધા હતા? લોકડાઉન. હવે અનલોક કરી દીધા. બરાબર. ગતિમાન વિદ્યુત ભારોના શાસ્ત્રને શું બોલાશે? તો કે ગતિકીય વિદ્યુત શાસ્ત્ર. સોરી, બરાબર, પ્રસ્તાવના શબ્દ હાથ ઉભી ગયો છે. કયું શાસ્ત્ર? ગતિકીય વિદ્યુત શાસ્ત્ર. કેવા વિદ્યુત ભારો છે આપણી પાસે? ગતિમાન વિદ્યુત ભારો. અને એ ગતિમાન વિદ્યુત ભારો અનલોક થયેલો માણસ ક્યાં જાય કોઈને કાંઈ ખબર પડે નહીં. લોકડાઉનમાં થયેલો માણસ ક્યાં હતો? તો કે ઘરની અંદર જ હતો, બંધિતમાં જ હતો. એટલે ખબર પડશે કે ભાઈની દેહની ક્રિયા કેવી છે. પણ હવે જો અનલોક થઈ ગયા વિદ્યુત ભારો અને જો અનલોક થઈ જાય તો બરાબર કન્ડિશન એવું થઈ જશે કે હવે જે શાસ્ત્ર આવશે એને શું નામ આપશું આપણે? ગતિકીય વિદ્યુત શાસ્ત્ર. તો આમ ટૂંકું ને ટચ કે કેવા? તો કે ગતિમાન વિદ્યુત ભારો. પણ ગતિમાન વિદ્યુત ભાર ક્યારે બને? તો પેલો તો શબ્દ હોવો જોઈએ મુક્ત, કારણ કે ઇલેક્ટ્રોન શબ્દ આપણા મગજમાં આવે એટલે 2 કન્ડિશન સાથે સાંકળીએ, એક બંધનમાં બંધાયેલા અને એક પિતૃ પરમાણુઓથી મુક્ત થયેલા. તો ગતિમાન કોણ હશે? તો કે જે મુક્ત છે એ જ ગતિમાન છે. બરાબર. તો સૌથી પહેલો કન્સેપ્ટ આપણે વિદ્યુત પ્રવાહની વાત કરવી છે. તો ગતિમાન વિદ્યુત ભારો, ગતિમાન વિદ્યુત ભારો શેનું નિર્માણ કરે? બરાબર. ગતિમાન વિદ્યુત ભારો હંમેશા એક જ દિશામાં વહેતા હોય તો વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે, ને અસ્તવ્યસ્ત દિશામાં વહેતા હોય તો વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે નહીં. પણ આપણા ટેક્સ્ટબુકમાં સીધો શબ્દ આવો દઈ દીધો છે કે ગતિમાન વિદ્યુત ભારો એક જ દિશામાં વહનને કારણે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. એનું વહન એક દિશામાં હોવું જોઈએ. બરાબર. બધા ઘેરેથી એક ડોલ પાણી ઢોળવામાં આવે ઢાળ ઉપરથી, તો ઢાળ ઉપરથી વહેણ એક દિશામાં જાય તો એ જે પ્રવાહ છે એને આપણે પાણીનો પ્રવાહ કહીએ. સેમ કન્ડિશન. કેવા વિદ્યુત ભારો? ગતિમાન. પણ કેવા થઈ ગયેલા હોવા જોઈએ? મુક્ત થઈ ગયેલા હોવા જોઈએ. તો મુક્ત ગતિમાન વિદ્યુત ભારો જ્યારે એક દિશામાં વહન પામે અને એ વહનને કારણે કોઈ પણ વાહકમાંથી હું પસાર થઈ રહ્યો મેં બોલી શકાય વિદ્યુત પ્રવાહ. અને આ વિદ્યુત પ્રવાહના સામાન્ય રીતે 2 પ્રકારો છે. જોઈએ, સમજીએ. વિદ્યુત પ્રવાહ કેટલા ભાગોમાં વેચી શકાય? તો કે વિદ્યુત પ્રવાહ, જેમ આપણી પાસે આપણું જે વિદ્યુત શાસ્ત્ર છે એના 2 ભાગો પડે છે. એ જ રીતે બાળકો વિદ્યુત પ્રવાહના પણ કેટલા ભાગો છે? 2. એક છે સ્થાયી કરંટ
અને એક છે અસ્થાયી પ્રવાહ, બરાબર. એક જે પ્રવાહ છે એને નામ આપશું આપણે અસ્થાયી વિદ્યુત પ્રવાહ, અને એક જે પ્રવાહ છે એને આપણે નામ આપશું બાળકો સ્થાયી વિદ્યુત પ્રવાહ. ઘણા તમે આવા માણસો જોયા હોય છે ને, બરાબર. આને આપણે આવું કહીએ કે ભાઈ આ તો ભાઈ બહુ તોફાની છે, અતિ ચંચળ છે, સેજ એવો સેન્સિટિવ જો પાર્ટ એના પાસે આવે તો તરત ન કરવાનું પણ કરી બેસે, એવો ભાગ એટલે અસ્થાયી. અને સ્થાયી એટલે એકદમ મીંઢ માણસ. મીંઢ માણસ એટલે જેને તમે ઢીકા બાટા મારો તો એ કાંઈ બોલે નહીં, એવો જે ભાગ એ કોણ થયો? સ્થાયી કરંટ, બરાબર. તો સૌથી પહેલા આપણે એની વ્યાખ્યાઓ આપી છે અને ત્યારબાદ એના જે મુદ્દાઓ છે ને આપણે સમજવા છે. અસ્થાયી વિદ્યુત પ્રવાહ એટલે બીજું કાંઈ નથી, બધા બદલાય કોની સાથે? બરાબર. ઘણીવાર તમે આવું સાંભળ્યું હોય કે ભાઈ તમે તો ઘણા બધા બદલાઈ ગયા, નાનપણમાં તમે આવા હતા નહીં. તો કન્ડિશન એ છે કે કોની સાથે બદલાય? તો કે સમયની સાથે બદલાય. તો કે આમ કહી શકાય જે વાહકમાં સમયની સાથે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ન બદલાતું હોય એવો જે પ્રવાહ છે એને કેવો પ્રવાહ બોલાય? સ્થાયી વિદ્યુત પ્રવાહ, બરાબર. કંટ્રોલાઇઝેશન સંપૂર્ણ રીતે 2 વોલ્ટ હશે તો 2 વોલ્ટ જ આપે, પછી આજે 2 વોલ્ટ આપે, કાલે 2 વોલ્ટ આપે અને 10 દિવસ પછી પણ 2 વોલ્ટ જ આપે. સમય બદલાય એની સાથે પ્રવાહનું મૂલ્ય બદલાય નહીં. જો સમય સાથે પ્રવાહનું મૂલ્ય ન બદલાય તો એ જે પ્રવાહ છે એને કેવો પ્રવાહ બોલાય બાળકો? સ્થાયી વિદ્યુત પ્રવાહ. એનાથી ઉલટી પ્રોસેસ, જો સમય સાથે કોણ બદલાય? વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બદલાય વાહકમાંથી, તો એ જે પ્રવાહ છે એને શું નામ આપશે ભાઈ? અસ્થાયી વિદ્યુત પ્રવાહ. એટલે ખાસ વિદ્યુત પ્રવાહનું નિર્માણ ગતિમાન વિદ્યુત ભારો જ કરે, પણ એમાં પણ એના 2 પ્રકારો પડે, અસ્થાયી અને સ્થાયી વિદ્યુત પ્રવાહ. તો આટલું સમજ્યા બાદ હવે આપણે જરાક ઉદાહરણો સમજીએ. ભાઈ અસ્થાયી વિદ્યુત પ્રવાહનું નિર્માણ ક્યાં થાય? તો તમે ઘણીવાર જોયું હોય કે ભાઈ આકાશમાં થતી જે વીજળી છે કેનું ઉદાહરણ છે? તો કે અસ્થાયી વિદ્યુત પ્રવાહ. ત્યાં ફિક્સ ન હોય કે ભાઈ આકાશમાં જે વીજળી થાય છે 100 વોલ્ટ જેટલી જ થશે, એથી વધારે આવશે જ નહીં, બરાબર. ઇન કેસ કે કોઈ જગ્યાએ પડ્યો તો ત્યાં 100 વોલ્ટ જેટલો જ આંચકો લાગવાનો, એથી વધારે ન લાગે, એવું હશે નહીં, બરાબર. એનું કારણ કે આકાશની અંદર જે આયનો છે, ધન આયનો અને ઋણ આયનો, એનો જથ્થો અનકન્ટ્રોલ મીન્સ કે અસ્થાયી હોય, અને એ જ્યારે પ્રવાહનું નિર્માણ કરે ત્યારે મળતો પ્રવાહ પણ કેવો હશે? અસ્થાયી વિદ્યુત પ્રવાહ. એટલે કુદરતમાં ઘણી બધી એવી ઘટનાઓ બને છે કે જેમાં કયા પ્રવાહનું નિર્માણ થાય બાળકો? અસ્થાયી વિદ્યુત પ્રવાહ. કેમેસ્ટ્રીની ભાષામાં તમે આવું કહો છો, અસ્થાયી ને સ્થાયી થવું હોય તો વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરવું પડે. એ જ કન્ડિશન કે ભાઈ જે ઉપર આકાશમાં જે વીજળી થઈ રહી છે ત્યાં ધન આયનો અને ઋણ આયનોની જ્યારે સંખ્યા વધે ત્યારે એક સ્પાર્ક થઈ અને એ જથ્થો આકાશમાંથી ક્યાં આવે? પૃથ્વી સુધી. કારણ કે આપણે પહેલા ચેપ્ટરમાં ઓલરેડી ભણીને આવ્યા કે પૃથ્વી અનંત વાહકતા ધરાવે છે, અને જો અનંત વાહકતા ધરાવતી હશે તો એની અંદર સંપૂર્ણ રીતે જે વિદ્યુત પ્રવાહો છે એનો શું કરી શકાય? સમાવેશ કરી શકાય. એટલે ખાસ કુદરતમાં ઘણી બધી એવી ઘટનાઓ બને છે જેમાં અસ્થાયી વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. અને આપણી માનવ નિર્મિત જે ઘણા બધા સાધનો છે એ કયા પ્રવાહ સાથે કંટ્રોલ કરતા હશે? સ્થાયી વિદ્યુત પ્રવાહ. સિમ્પલી આપણી જે મોબાઈલ છે એ, બરાબર, મારી હાથમાં જે ઘડિયાળ છે એ જેમાં રાખેલો સેલ છે એ કન્ટિન્યુ કેવો પ્રવાહ આપી રહ્યો છે? સ્થાયી. અસ્થાયી પ્રવાહ આપશે નહીં. સમય સાથે બદલાતો જતો ક્યારેય પ્રવાહ આપવાનો છે નહીં. એટલે ખાસ ઉદાહરણ તરીકે આપણે આમાં યાદ રાખશું આકાશમાં થતી વીજળી, અને આના આપણે રાખશું ટોર્ચ, પછી સેલ. આ બધા જે છે એ કેવા પ્રવાહો સાથે નિર્માણ થયેલા ભાગો છે? તો કે સ્થાયી વિદ્યુત પ્રવાહ. હવે આપણો મૂળભૂત કન્સેપ્ટ આપણે સમજવો છે. આ આપણી થઈ સામાન્ય એવી નાની એવી પ્રસ્તાવના, અને પ્રસ્તાવના બાદ આપણો પહેલો જ ટોપિક છે વિદ્યુત પ્રવાહ, બરાબર. એનું સૂત્ર જાણીએ. સૂત્ર ઉપરથી 2 પ્રવાહો વિશે વાત કરવું પડશે. એક આપણી પાસે છે સ્થાયી વિદ્યુત પ્રવાહ અને એક છે આપણે અસ્થાયી વિદ્યુત પ્રવાહ. જે રીતે બાળકો આપણે પ્રકરણ નંબર 3, બરાબર, ધોરણ 11 સાયન્સ સુરેખ પથ પર ગતિ, એમાં પણ આવું જ કહેતા હતા. વેગ મેળવો, વેગ ઉપરથી સરેરાશ વેગ મેળવો, અને સરેરાશ વેગ ઉપરથી સમતલમાં ગતિમાં આપણે એમાં તત્કાલીન વેગ ગોતતા હતા. તો આ જે કન્ડિશન આપણે વેગ, બરાબર, વેગ, સરેરાશ વેગ અને તત્કાલીન વેગ, એમાં એક નાના એવા ભાગ ઉપર આપણે લિમિટ લેતા હતા, અને એ લિમિટ સાથેનું સૂત્ર આપણે કોની સાથે તારવવું છે? વિદ્યુત પ્રવાહ સાથે. તો સમજીએ સૌથી પહેલો કન્સેપ્ટ પ્રકરણ નંબર 3 નો વિદ્યુત પ્રવાહ.
નામ જ એવું છે, વિદ્યુત પ્રવાહ. બરાબર. શેનો પ્રવાહ? તો કે વિદ્યુતનો પ્રવાહ. કોણ કરે વિદ્યુતનો પ્રવાહ? તો આમે બોલી શકાય કે ભાઈ વિદ્યુત ભાર કરે. પણ કેવા વિદ્યુત ભાર? તો કે મુક્ત થઈ ગયેલા વિદ્યુત ભાર. બંધનમાં બંધાયેલા વિદ્યુત ભારો કાંઈ કરી શકે નહીં. હોવા કેવા જોઈએ? મુક્ત થઈ ગયેલા વિદ્યુત ભારો. તો સમજીએ કન્સેપ્ટ. હવે વિદ્યુત પ્રવાહને વહન કરાવવા માટે કોનું વહન જરૂરી છે? વિદ્યુત ભારોનું વહન જરૂરી છે. તો એક એવો વાહક પસંદ કરીએ, અથવા તો જે દિશામાં વિદ્યુત ભારો વહી રહ્યા છે એ દિશાને લંબ. બરાબર. આ દિશામાં આપણા વિદ્યુત ભારો વહી રહ્યા છે, એ દિશાને લંબ એક શું રાખવામાં આવ્યું છે? તો કે પૃષ્ઠ. બરાબર. એનું કારણ કે મારે જોઈએ છે એ પૃષ્ઠમાંથી પસાર થતા વિદ્યુત ભારો, જેથી હું જાણી શકું કે એ પૃષ્ઠ સાથે સંકળાયેલો શું મને પ્રાપ્ત થાય? વિદ્યુત પ્રવાહ. એટલા માટે ખાસ કે જે દિશામાં વિદ્યુત ભારોનું વહન થઈ રહ્યું છે એ દિશાને લંબ એવું એક પૃષ્ઠ રાખવામાં આવ્યું છે. લંબ એટલા માટે રાખવામાં આવે બાળકો, જો સમાંતર પૃષ્ઠ હોત તો એમાંથી પસાર ન થાય. બરાબર. આ સેમ કન્ડિશન બારણું છે તમારા ઘરનું, એ તમને કેમ હશે? લંબ જ હશે. ક્યારેય સમાંતર ન હોય. જો સમાંતર હોય તો બારણામાંથી તમે ક્યારેય પસાર ન થાવ. ઇનકેસ મારે આમ પસાર થવું છે તો બારણું અહીંયા ન હોવું જોઈએ, પણ મારી દિશાને કેવું હોવું જોઈએ? લંબ હોવું જોઈએ. કારણ કે મારે એમાંથી એને પસાર કરવા છે અને જાણવું છે કે એ પૃષ્ઠ સાથે સંકળાયેલો પ્રવાહ કેટલો. જો મેક્સિમમ એમાંથી ઇલેક્ટ્રોન પસાર થતા હશે તો મેક્સિમમ પ્રવાહ વહેતો હશે. મેક્સિમમ એમાંથી ધન આયનો પસાર થતા હશે તો મેક્સિમમ પ્રવાહ વહેતો હશે. બરાબર. એટલે આપણે જે જોવું છે એ પૃષ્ઠ સાથે જોવું છે. તો સમજીએ કન્સેપ્ટ. ધારો કે આ દિશામાં ઇલેક્ટ્રોન ફ્લો થઈ રહ્યા છે આમ. બરાબર. આ જે છે એ આપણું શું છે ભાઈ? તો કે ભાઈ ધન આયનો અને ઋણ આયનો ગતિ કરે છે. હવે આવું ટેક્સ્ટ બુકમાં આવું લખી દીધું છે કે ધન આયનો અને ઋણ આયનો ગતિ કરે છે. હવે તમારા મગજમાં તરત પ્રશ્ન થાય, ભાઈ ધન તો પરમાણુ ન્યુક્લિયસની અંદર છે, એ કેમ ગતિ કરે? ધન આયન ગતિ કરે નહીં. પેલા સમજીએ આપણે. આપણી પાસે એક નાનો એવો સુવાહક પદાર્થ છે, એની અંદર ધન ઋણ ધન ઋણ ધન ઋણ ધન ઋણ આવું છે. બરાબર. હવે જો ઇલેક્ટ્રોન ગતિ કરીને આ સપાટીએ જમા થાય તો જ્યાંથી ઇલેક્ટ્રોન દૂર થયા છે ત્યાં કેવો આયન બનતો જાય? ધન આયન. પેલા કાંઈ હતું નહીં. ત્રણેય કન્ડિશન જોઈ લઈએ ભાઈ. ધન ઋણ ધન ઋણ ધન ઋણ ધન ઋણ ધન ઋણ ધન ઋણ આવું હતું. બરાબર. હવે શું થયું? તો કે ભાઈ કોઈ કારણોસર ઇલેક્ટ્રોન ઉપર બળ લાગ્યું અને બળને કારણે ઇલેક્ટ્રોન અહીંયા જમા થયા બધા. તો આ ભાગ કેવો બની ગયો? ઋણ. અને આ ભાગ કેવો બની ગયો? ધન. આપણે બધાને ખબર છે જે બાજુ ઇલેક્ટ્રોન ફ્લો થાય અને જે બાજુ એ જમા થાય ત્યાંનું અહીંયા પ્લસ તો હશે જ, પણ માઇનસનું મૂલ્ય વધી ગયું એટલે આ ભાગ કેવો કહી દીધો આપણે? ઋણ વિદ્યુત ભારિત કહી દીધો બાળકો. સેમ કન્ડિશન અહીંયા બધા કોણ ભેગા થયા? ધન ચાર્જ ભેગા થયા. પણ ધન કઈ રીતે બન્યા? તો કે ઇલેક્ટ્રોન ગયો એટલે એનું મૂલ્ય વધ્યું. તો તરત એમ કહીએ કે જોજો આમાં તો બધી ધન ઋણ દેખાય છે ભાઈ, પણ આ તો અહીંયાથી ધન અહીંયા એવા હશે અને અહીંયાથી ઋણ અહીંયા એવા હશે. તો વિદ્યુત પ્રવાહ તો બેયને કારણે નિર્માણ થયું. ધન ચાર્જીસને કારણે નિર્માણ થયું અને ઋણ ચાર્જીસને કારણે. હંમેશા માટે યાદ રાખવાનું બાળકો કે વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરવા માટે મુક્ત થઈ ગયેલા ઇલેક્ટ્રોન જ ભાગ ભજવે. પણ આપણી ટેક્સ્ટ બુકમાં હોય પૂછે ધન આયનો ગતિ કરે અને ઋણ આયનો ગતિ કરે. પણ ધન આયનો કઈ રીતે ગતિ કરે? તો કે આ રીતે. જેમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય ત્યાં ધન ચાર્જીસ બને અને જેમાંથી ઇલેક્ટ્રોન મેળવે એ કેવો ચાર્જીસ બને? ઋણ ચાર્જીસ. એટલે ખાસ કરીને મગજમાં કન્સેપ્ટ આપણે ઉતરવો જોઈએ કે ભાઈ આવું થઈ રહ્યું છે. બરાબર. ચાલો જે કરીએ છીએ લખી દઈએ. ધારો કે વિદ્યુત ભારના વહનને લંબ એક પૃષ્ઠ રાખેલ છે અને આ પૃષ્ઠમાંથી ધન આયન અને કોણ ભાઈ? ઋણ આયન. ધન આયન અને ઋણ આયન બંને આમે પસાર થાય આગળ અને બંને ક્યાં થઈ રહ્યા છે? પસાર પાછળ. એટલે આપણે કોઈ એક દિશા સાથે હાલવાનું છે. બરાબર. ધન આયન આગળ પસાર થાય છે અને ધન આયન પાછળ પસાર થાય. સેમ કન્ડિશન. ઋણ આયન આગળ પસાર થાય છે અને ઋણ આયન પાછળ પણ પસાર થાય છે. તો આ જે દિશા થઈ આપણી કઈ છે? તો કે આગળનો ભાગ છે ભાઈ. અને આ જે દિશા છે આપણી કઈ છે? તો કે પાછળનો ભાગ છે. એટલે કોઈ એક સાથે હાલો તો ખબર પડે કે ભાઈ કેટલા અંદર જાય ને કેટલા બહાર આવે. બરાબર. બંને સાથે ખબર પડે નહીં. હમણાં આપણે આના ઉદાહરણ, સામાન્ય ઉદાહરણો વડે આપણે સમજી લઈએ કે ધન આયન અને ઋણ આયન બંને
આગળ અને પાછળ વહન પામે છે. હવે જો આગળ અને પાછળ વહન પામતા હોય બરાબર અને સમય સાથે વાર્તા કરતા હોય તો આપને પૃષ્ઠ સાથે સંકળાયેલો શું મળી જાય? વિદ્યુત પ્રવાહ. કારણ કે સમય છે આપણા ગોરદાદા છે અને બધી એની જરૂરિયાત હોય, તમે જાણો છો, આવા ઘણા આપણે ઉદાહરણ ભણ્યા છે. હવે એની સાથે સંકળાયેલા વિદ્યુત ભારનું મૂલ્ય એટલે કામ કોનું? તો કે વિદ્યુત પ્રવાહ. તો કા આપણે આગળની દિશામાં લઈએ અને કા આપણે પાછળની દિશામાં લઈએ. આનું બહુ નાનું એવું ઉદાહરણ લઈએ. એક સમૂહ લગ્નની અંદર આ એક જ ગેટ છે જ્યાંથી પ્રવેશવાનું છે અને જ્યાંથી બહાર નીકળવાનું છે. તો હવે અંદર કેટલા માણસો હશે એ ઓલા ગેટ ઉપર રહેલા ભાઈને સમજવું છે. ભાઈ અંદર કેટલા માણસો ગયા તો એ હું તપાસશે તો કે અંદર જયેલા માણસોની સંખ્યા અને એમાંથી બહાર નીકળેલા માણસોની સંખ્યા. આવું તો નહીં બોલે ને કે ભાઈ અંદર આટલા બધા માણસો છે બરાબર. દાખલા લાખ માણસ અંદર બેઠું છે પણ એનો અર્થ એમ નથી કે લાખ ત્યાં બેઠું છે. અમુક માણસો ક્યાં નીકળી જાય છે? બહાર. તો અંદર કેટલા માણસો છે એ મારે જાણવું છે. જો અંદર રહેલા માણસો જાણવું હશે તો આ બે બાદ કરવા પડે. પણ મારે જો એ જાણવું હોય કે ગેટમાંથી કેટલા પસાર થયા અને અંદર જવા માટે કેટલા પસાર થયા તો એ ફક્ત કોઈ એક દિશા સાથે હાલવું પડે. કારણ કે અંદર જવા માટે જેટલા માણસો પસાર થયા હશે એ બધાનો શું કરવો પડે બાળકો? સરવાળો. તો ખાસ કન્સેપ્ટમાં આપણે ઉમેરવાનું છે કે ફક્ત આપણે કોઈ એક દિશા સાથે હાલશું. વિદ્યુત ભારનો જથ્થો જોઈએ છે મારે. શું કામ વિદ્યુત ભારનો જથ્થો જોઈએ? કારણ કે એ જ શું નિર્માણ કરે છે બાળકો? વિદ્યુત પ્રવાહ. તો સમજીએ. ધારો કે ધારી લઈએ બરાબર. ખબર નથી એટલે ધારવું પડે ભાઈ, નકર તો કઈ વાંધો નથી. ધારો કે કેટલા સમયમાં? તો કે ટી સમયમાં. સમય નથી ખબર આપને બરાબર. ધારો કે ટી સમયમાં ધન વિદ્યુત ભાર આગળની દિશામાં Q+ જેટલો હું પામી રહ્યો છે? વહન પામે છે. શેમાંથી? તો કે પૃષ્ઠમાંથી બરાબર. એટલે આપણે આમ રાખીએ કે અંદર જતા માણસો કેટલા? તો કે Q+ છે. કેટલા છે? Q+. બરાબર. અંદર જતા માણસો Q+ છે. સેમ કન્ડિશન હજી પણ માણસો અંદર જઈ રહ્યા છે એને નામ આપણે બીજું આપી દેવું જેને કહી દેવું Q-. તો એક જ દિશા સાથે શું કામ સંકળાય છે એનું રીઝન? કારણ કે મને પરિણામી જથ્થો પ્રાપ્ત થાય. હવે આ જ પૃષ્ઠમાંથી આ જ સમયે ખાલી ધન વિદ્યુત ભારો ગતિ નથી કરતા પણ સાથે સાથે ઋણ વિદ્યુત ભારો પણ ગતિ કરે છે. માણસોની અંદર તો કે જાતિ અલગ અલગ હોય એવા કેટલા માણસો પસાર થઈ રહ્યા છે જાણવું હોય તો કે દરેકનો મારે જાતિનો પ્રમાણ અહીંયા પૂછવું પડશે ગેટે કે ભાઈ તમે લેવા પટેલ, તમે કડવા પટેલ, તમે આ એના પ્રમાણે આ માણસ નક્કી કરશે કે અંદર આટલી જાતિના આટલા લોકો બેઠા છે, આ જાતિના લોકો આટલા બેઠા છે. તો મારે એ જ કન્ડિશન જાણવી છે કે મારી પાસે Q+ જાતિવાળા કેટલા? તો કે ભાઈ Q+ જેટલા છે જે આગળની દિશામાં જઈ રહ્યા છે. હવે બીજી જાતિવાળા કેટલા? તો એ જાણી લઈએ. કારણ કે બંને વહન પામીને કઈ જાતિ વહન પામે છે અહીંયા? તો કે એક તો ધન આયનની જાતિ વહન પામે ને એક ઓલો ઋણ આયન. તો આપણે કા આગળની દિશામાં હાલશું કા પાછળની દિશામાં હાલશું. જોઈએ. આમ આ જ સમયે પૃષ્ઠમાંથી પસાર થતો ઋણ વિદ્યુત ભાર Q- છે. બરાબર. કેવો વિદ્યુત ભાર છે ભાઈ? ઋણ વિદ્યુત ભાર છે. હવે ઋણ વિદ્યુત ભાર હોય એટલે એની આપણે સાઇન કેવી રાખીએ છીએ? માઇનસ. બરાબર. Q- છે. તો પરિણામી જથ્થો આમાંથી કેટલો પસાર થયો? તો કે ધન આયન પણ પસાર થાય છે અને ઋણ આયન પણ પસાર થાય છે. એક ભાઈ ધંધો કરી રહ્યા છે એમાં એને દરરોજ 1 કરોડ રૂપિયાનો નફો જાય છે અને 50 લાખની ખોટ જાય છે. આવું થઈ રહ્યું છે. તો એ દરરોજ કેટલું કમાય? તો તમે તો નહીં કહો કે ભાઈ 1 કરોડ રૂપિયા કમાય છે. તરત તમે સરવાળો માણશો કે દરરોજ નફો કેટલો કરે છે? તો કે 1 કરોડનો. એટલે પ્લસ વેલ્યુ કેટલી છે? તો કે 1 કરોડ જેટલી. સામે નુકસાન કેટલું કરે? તો કે 50 લાખ જેટલું. તો એ દરરોજનું કેટલું કમાણા? તો તરત તમે કહેશો ભાઈ 50 લાખ રૂપિયા. બરાબર. સેમ કન્ડિશન. જે સમયે Q+ જેટલો ચાર્જ પસાર થઈ રહ્યો છે એટલો જ Q- જેટલો ચાર્જ પસાર થઈ રહ્યો છે. તો પરિણામી જથ્થો જોતો હશે તો કે પરિણામી જથ્થો જોતો એટલે બેયનો સરવાળો કરવો પડે. પણ એક માઇનસ ચાર્જ છે અને એક પ્લસ ચાર્જ છે તો પ્લસ માઇનસની વેલ્યુ કેવી બની જવાની છે બાળકો? માઇનસ. આમ પૃષ્ઠમાંથી પસાર થતો આમ ટી સમયમાં પૃષ્ઠમાંથી
પસાર થતો વિદ્યુત ભારનો પરિણામી જથ્થો. કેટલો થશે? જેને નામ આપી દઈએ બિગ બોસ ક્યુ. બરાબર, એનું રીઝન કારણ કે બિગ બોસ એટલા માટે નામ આપું છું. યાદ રાખો બાળકો, ઇલેક્ટ્રિસિટી વિના આપણે કાંઈ છીએ નહીં, કારણ કે ઘરે જઈએ એટલે સૌથી પહેલા પંખો ચાલુ કરીએ, ગરમી થાય. જો ઇલેક્ટ્રિસિટી ન હોત તો કાંઈ થાત નહીં. એનું રીઝન ઇલેક્ટ્રિસિટી ડેવલપમેન્ટ કોણ કરે છે? તો ક્યુ ડેવલપમેન્ટ કરે છે, એટલે એને નામ આપી દીધો બિગ બોસ. બિગ બોસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ બચ્ચા ક્યુ પ્લસ સ્મોલ બચ્ચા ક્યુ માઇનસ, પણ ક્યુ પ્લસ અને ઓલો માઇનસ કેવો બની જવાનો છે? માઇનસ, એટલે માઇનસ ક્યુ માઇનસ. એનું રીઝન એ માઇનસ શા માટે આવ્યું? પરિણામી જથ્થો એટલે બેનો સરવાળો જ કરવો પડે, પણ એક માઇનસ વેલ્યુ વાળો છે ને એક પ્લસ વેલ્યુ વાળો છે. બરાબર, એક પોઝિટિવ થિંકિંગ કરે, પેલો નેગેટિવ થિંકિંગ કરે, તો આના ઉપર કેવો પ્રભાવ પડે? તો પોઝિટિવ માઇનસ નેગેટિવ, એના જેવો પ્રભાવ પડે. એટલે આને આપણે નામ આપી દીધું બિગ બોસ. આ સ્મોલ પ્લસ બચ્ચા એ માઇનસ બચ્ચા. ચાલો, હવે આટલો વિદ્યુત ભાર મળી ગયો. ખાલી એમના વિદ્યુત ભારમાં ખાલી વિદ્યુત પ્રવાહમાં ખાલી વિદ્યુત ભાર નહીં, પણ સમયની ખૂબ જ અગત્યતા છે. એટલે જો બાળકો ખાસ, ચોમાસાની ઋતુમાં નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ વહી રહ્યો છે, ઉનાળાની ઋતુમાં નદીમાં પાણીનો પ્રવાહ ઓછો છે. શું બદલાણો? પ્રવાહ નદીનો. હા, બદલાણો, પણ કોની સાથે બદલાણો? તો કે સમય સાથે બદલાણો. બરાબર, ચોમાસાની ઋતુ એનો ફિક્સ સમય છે, ઉનાળાની ઋતુ એનો પણ ફિક્સ સમય છે. તો કન્સેપ્ટના અહીંયા પણ એવું છે કે વાહકમાં જે વિદ્યુત ભાર વહી રહ્યો છે એ કોના સમપ્રમાણમાં છે? સમયના સમપ્રમાણમાં છે. અને આના ઉપરથી જો તમારે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા લખવી હોય તો આવી રીતે લખી શકાય. બાળકો જોઈએ, સમજીએ. મારી પાસે એક વાહક છે, અને આ વાહકમાં ના બંને જે આડછેદ છે, બરાબર, એનું ક્ષેત્રફળ કેટલું છે? એ જેટલું છે. અને એને મેં એક બેટરી સાથે જોડી દીધું છે. કઈ બેટરી? તો પેલી બેટરી નહીં હો ભાઈ, જે ડબલ બેટરી સિંગલ પાવર, આવા શબ્દો વાપરીએ આપણે. એ બેટરીની વાત હું કરતો નથી હો ભાઈ. આ પ્લસ અને આ માઇનસ શેનું નિર્માણ કરી રહ્યો છે? તો કે વિદ્યુત પ્રવાહનું. હવે બેટરી છે એનો મતલબ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, અને આ વિદ્યુત સ્થિતિમાનમાં તમારે કોને કાર્ય કરાવવાનું છે? તો કે વિદ્યુત ભારને. એટલે વિદ્યુત ભારો આ આડછેદમાંથી પસાર થઈ અને ક્યાં ગતિ કરતા હશે? આ તરફ વાહકમાં, અને ફરીથી બેટરીમાં આવતા હશે. બરાબર, આ આપણો મૂળભૂત મુદ્દો. ચાલો જોઈએ વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા. એકમ સમયમાં શબ્દ વાપરીએ છીએ, એકમ સમય, અથવા તો આવું કહીએ કે ભાઈ વાહકના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને તે વાહકનો શું બોલાય? વિદ્યુત પ્રવાહ. કારણ કે જોઈએ કોણ? તો કે વિદ્યુત ભાર, સાથે જોઈએ કોણ? તો કે સમય. તો લખીએ વ્યાખ્યા. વાહકના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા અથવા પસાર થતો, બરાબર, પણ જાવો શેમાં જોઈએ? આડછેદમાંથી. બહુ શબ્દ બહુ ક્લિયર છે. આડછેદમાંથી સમયની સાથે, એટલે આપણે નામ આપી દીધું એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારના જથ્થાને શું બોલાય? વિદ્યુત પ્રવાહ કહે છે. બરાબર, કોઈ સિગ્નલ હોય, ટ્રાફિક સિગ્નલ હોય, અને ત્યાંથી મેક્સિમમ વાહનો સમયની સાથે પસાર થતા હોય તો આપણે તરત કહીએ ત્યાં ટ્રાફિક ખૂબ જ વધારે છે. તો અહીંયા પણ એવું જ છે. જોવો જી, જે વાહનો છે એને વિદ્યુત ભાર કહી દો અને સમય સાથે હાલો તો શેનું પ્રવાહ નિર્માણ મળે? તો કે વિદ્યુત પ્રવાહ. અને એ વિદ્યુત પ્રવાહને આપણે દેખાડીએ છીએ I વડે, અને એના ઉપરથી એનું સૂત્ર તૈયાર થશે. સમય એકમ છે, સમયને ક્યાં નાખીએ? છેદમાં નાખીએ. તેથી I બરાબર Q/T. આ જે સૂત્ર મળ્યું છે એ છે સ્થાયી પ્રવાહનું સૂત્ર, કારણ કે સમયની સાથે વિદ્યુત ભારનું મૂલ્ય સમપ્રમાણિત છે, બદલાતું નથી. એટલે આપણે એને નામ આપી દીધું કેવો પ્રવાહ? સ્થાયી પ્રવાહ. અને આના ઉપરથી જો તમારે એકમ જાણવો હોય તો પ્રવાહ, વિદ્યુત પ્રવાહનો એકમ અહીંથી ખબર પડી જશે. શું થાય? કુલમ પ્રતિ સેકન્ડ.
પરંતુ એમ્પિયર નામના વૈજ્ઞાનિકે વિદ્યુત પ્રવાહની 1 એમ્પિયરની સચોટ વ્યાખ્યા આપી હતી, એટલે એના માનમાં એના યાદમાં આપણે હજી એક એકમ પણ કહીએ છીએ અને એ એકમ છે એમ્પિયર. પારિમાણિક સૂત્ર જોતું હશે તો એ 1 જ થાય, કારણ કે એસઆઈ એકમમાં આ મૂળભૂત રાશિમાં સમાવેશ થાય છે, એટલે શું થશે A1 બરાબર. એટલે ભૂલાય નહીં, પારિમાણિક સૂત્ર વિદ્યુત પ્રવાહનું M0 L0 T0 શું થાય A1. તો આ થયો આપણો કન્સેપ્ટ વિદ્યુત પ્રવાહનો. પણ બાળકો આપણે તો કયા પ્રવાહ વિશે વાત કરીએ છીએ ભાઈ? સ્થાયી પ્રવાહની વાત કરીએ છીએ, પણ આપણે મૂળભૂત કન્સેપ્ટમાં હાલવા જઈએ તો આપણે શેની જરૂરિયાત છે ભાઈ? અસ્થાયી વિદ્યુત પ્રવાહ. કારણ કે અત્યારે જે પ્રવાહ આપણે ઉપયોગ કરીએ છીએ એ સ્થાયી વિદ્યુત પ્રવાહ છે નહીં. ક્યારે આવું સાંભળ્યું ભાઈ તમે પ્લગની અંદરથી ડીસી પાવર આવે છે સીધો 66 kVA થી? નહીં રે ભાઈ, કેવો આપે છે? તો અસ્થાયી વિદ્યુત પ્રવાહ આપે. એટલે તો આપણે નામ બોલીએ જો ઉલટ સુલટ પ્રવાહ, જે સમય સાથે બદલાય એ પ્રવાહને ઉલટ સુલટ પ્રવાહ કહીએ છીએ, એસી કરંટ. અને એનો ગ્રાફ પણ આપણે ધોરણ 10 માં ભણતા હતા. સમય t એકવાર મેક્સિમમ વેલ્યુ હોય, એકવાર મિનિમમ વેલ્યુ હોય, એકવાર મેક્સિમમ વેલ્યુ હોય, એકવાર મિનિમમ વેલ્યુ હોય. આ તો પેલા દોલન જેવી વાત થઈ, અને એ જ કન્સેપ્ટ અહીંયા ક્લિયર કરવો છે કે ભાઈ જે એસી કરંટ આવે છે એનું શું, એ પ્રવાહ મારે કેમ જાણવું? તો જોઈએ. ધારો કે હવે અસ્થાયી પ્રવાહમાં સમય સાથે શું બદલાય? તો કે વિદ્યુત ભારનો જથ્થો. સ્થાયી પ્રવાહમાં સમય સાથે શું ન બદલાય? વિદ્યુત ભારનો જથ્થો બદલાય નહીં. તો સમજીએ, ધારો કે t સમયમાં વાહકમાંથી કેટલો કેટલો વિદ્યુત ભાર પસાર થઈ રહ્યો હતો? તો કે q જેટલો વિદ્યુત ભાર q જેટલો પસાર થઈ રહ્યો છે, બરાબર. હવે શું થયું? તો કે ભાઈ t સમય તો હતો જ અહીંયા, t સમયે કેટલો પસાર થતો હતો? તો કે q જેટલો પસાર થતો હતો. ત્યારબાદ સમયમાં થોડોક વધારો થયો, બરાબર, ચેન્જ થયો, 2 ને બદલે 3 વાગ્યા. તો એનો મતલબ સમયમાં કંઈક જે વધારો થાય છે એ સમયના મૂલ્યમાં વધારો કરે છે, અને સમયના મૂલ્યમાં વધારો સાથે સાથે વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં પણ થોડોક શું થયો? વધારો. તો એ વધારો આપણે લખી લઈએ. ત્યારબાદ t પ્લસ ડેલ્ટા ટી. શા માટે આવું કર્યું? કારણ કે પહેલા કેટલો હતો કે 2 કેટલો હતો વિદ્યુત ભાર કેટલો પસાર થઈ રહ્યો હતો? તો કે આવું લખીએ 4 કુલમ, બરાબર. 2 સેકન્ડે કેટલો પસાર થઈ રહ્યો હતો? 4. હવે 2 ને બદલે t પ્લસ ડેલ્ટા ટી, એટલે કે 5 સેકન્ડે કેટલો? તો 2 તો હતી પ્લસ 5 એમાં ઉમેરી, ત્યારે 4 ને બદલે કંઈક વધારે પસાર થઈ રહ્યો. તો સેમ કન્ડિશન. ત્યારબાદ t પ્લસ ડેલ્ટા ટી સમયે વાહકમાંથી પસાર થતો વિદ્યુત ભાર કેટલો હશે? તો કે q પ્લસ ડેલ્ટા q જેટલો થાય. કારણ કે t ને સમપ્રમાણ કોણ છે? q. તો t એ q હોય તો t પ્લસ ડેલ્ટા t એ તો કે q પ્લસ ડેલ્ટા q હોય. બે વચ્ચેનો હું લઈ લઈએ તફાવત, અને એના ઉપરથી હું આપીએ વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા. તેથી સરેરાશ વિદ્યુત પ્રવાહ જોવો જી, સરેરાશ વિદ્યુત પ્રવાહ એટલે હું કહીએ ભાઈ? તો આ વિદ્યુત ભારનો તફાવતમાં તમે શું લેશો? સરેરાશ વિદ્યુત પ્રવાહ એટલે તો તરત તમે એવું કહેશો સરેરાશ વિદ્યુત ભારના છેદમાં સરેરાશ સમય. પણ એનો તફાવત જરૂરી છે, કારણ કે પ્રારંભિક સ્થિતિ t એ q, અંતિમ સ્થિતિ t પ્લસ ડેલ્ટા t એ q પ્લસ ડેલ્ટા q. તો જોવો જી, અંતિમ સ્થિતિ માઇનસ પ્રારંભિક સ્થિતિ, તો અંતિમ સ્થિતિમાં શું થાય? તો કે q પ્લસ ડેલ્ટા q હતો, પ્રારંભિક સ્થિતિમાં q હતો, તો q કેન્સલ, વિધું હું ડેલ્ટા q. સેમ કન્ડિશન. આ જ રીતે શું આવશે બાળકો? સમયમાં. તેથી સરેરાશ વિદ્યુત પ્રવાહ ડેલ્ટા i ઇઝ ઇક્વલ ટુ શું થશે ભાઈ? તો કે ડેલ્ટા q અપોન ડેલ્ટા t. આ જે સૂત્ર મળ્યું એ આપણે સરેરાશ વિદ્યુત પ્રવાહનું મળ્યું છે, જે સમય સાથે શું થઈ રહ્યો છે? બદલાઈ રહ્યો છે. જે સમય સાથે બદલાય ને બાળકો એની સરેરાશ હોય હો ભાઈ. કારણ કે 1 2 3 4 5 6 7 આવા પ્રાપ્તાંકો છે, એની તમે સરેરાશ કાઢો છો, બરાબર. 1 1 1 1 1 1 1 આની સરેરાશ કાઢવા જાઓ તો વેલ્યુ કન્ડિશન પ્રમાણે એની એ જ રહેવાની. તો મૂળ મુદ્દો જે બદલાય છે એની શું લીધી બાળકો? આપણે સરેરાશ, અને એને લીધે આપણે આ સરેરાશ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય મળ્યું. જો આ સરેરાશ વિદ્યુત પ્રવાહને મારે તત્કાલીન વિદ્યુત પ્રવાહમાં ફેરવવો છે, તત્કાલીન એટલે ચોક્કસ વેલ્યુ, નાના એવા સમયમાં ફિક્સ વેલ્યુ જોઈએ છે, તો જોજો બરાબર તત્કાલીન આપણે શબ્દાઓ વાપરીએ છીએ, અને એ શબ્દને આપણે બહુ સારી રીતે સમજ્યા છે સુરેખ પદ પર ગતિમાં.
તત્કાલીન વિદ્યુત પ્રવાહ એટલે શું? તો કે ભાઈ તત્કાલીન એટલે વિદ્યુત પ્રવાહ બીજું કાંઈ નથી, પણ કોને નાનો કરવો પડશે? સમયને નાનો કરવો પડે. અને જ્યારે તમે સમયને લિમિટ આપો ત્યારે તમને જે પ્રવાહ મળે એ કયો મળી જશે? તત્કાલીન વિદ્યુત પ્રવાહ. આમ તત્કાલીન વિદ્યુત પ્રવાહ મેળવવા માટે તત્કાલીન વિદ્યુત પ્રવાહ શું કરશું ભાઈ? આઈ. હવે ડેલ્ટા નીકળી જાય હો ભાઈ. કેમ? તો કે ભાઈ હું આપી દીધી ત્યાં લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. કોને લિમિટ આપી? તો કે ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી. તો જોવો જી સૂત્ર શું પ્રાપ્ત થયું? તો કે આઈ બરાબર લિમિટ અને ડેલ્ટા જ્યાં જ્યાં ભેગા થાય ત્યાં વિકલન તૈયાર થાય. તો આઈ બરાબર ડીક્યુ ડિવાઈડ બાય શું બની જશે? ડીટી. અને આ જે સૂત્ર મળ્યું એ શેનું સૂત્ર છે? તો કે તત્કાલીન વિદ્યુત પ્રવાહનું સૂત્ર છે, સરેરાશ વિદ્યુત પ્રવાહનું સૂત્ર અને સ્થાયી વિદ્યુત પ્રવાહનું સૂત્ર. તો દરેકના એકમ એમ્પિયર જ છે અને 1 એમ્પિયરની વ્યાખ્યા આપણે આપણા પ્રકરણ નંબર 4 જોવાના છીએ. બાળકો ખાસ કરીને જે આકાશમાં થતી વીજળી છે એમાં ઘણો બધો વિદ્યુત પ્રવાહ વહેતો હોય છે. એટલે જો એને આપણે સંગ્રહિત કરી શકતા નથી બેટરીઓમાં, કારણ કે એનું કામ એમાં કેટલો વિદ્યુત પ્રવાહ વહેતો? કે 10,000ના ક્રમનો વિદ્યુત પ્રવાહ વહેતો હોય, બરાબર, જ્યારે વીજળી થાય ત્યારે. પરંતુ આપણી જે સામાન્ય ટોર્ચ અને સેલ છે એમાં વધીને 2 એમ્પિયર, 4 એમ્પિયર, 6 એમ્પિયર, 8 એમ્પિયર જે પ્રમાણે ઇન્સ્ટ્રુમેન્ટ આપણું ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ છે કે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ પ્રમાણેમાં કાર્યરત થતું હોય છે. ખાસ બીજું કે આ જે સૂત્ર છે એનો જ ઉપયોગ આપણે આપણા પ્રકરણ નંબર 7 કરવાના છીએ. એટલે અહીંયા આપણે તારવેલું છે કે I બરાબર dq અપોન dt. તો તમે જેમ રીતે પ્રવેગની વ્યાખ્યા આપો છો, એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહીએ છીએ, એ જ રીતે એકમ સમયમાં વાહકમાંથી વહેતા વિદ્યુત ભારના ફેરફારને શું નામ અપાશે? વિદ્યુત પ્રવાહ. તો આ થયો આપણો પહેલો કન્સેપ્ટ. હવે આપણે પધારવાના છીએ આપણા બીજા કન્સેપ્ટમાં, અને એ છે સુવાહકોમાં વિદ્યુત પ્રવાહ. જોઈએ મૂળભૂત મુદ્દો. સુવાહકોમાં વિદ્યુત પ્રવાહ. સુવાહક જે સારી રીતે વિદ્યુત ભારોનું વાહક છે એને શું નામ આપીએ છીએ આપણે? સુવાહક. બરાબર. આ તો ખાલી એમ જ સમજો ભાઈ, સુવાહકની ફિક્સ વ્યાખ્યા છે, પણ આપણે તો એના અર્થનું જે શબ્દ આપ્યો છે એનો શું બનાવી રહ્યા છીએ? અર્થ. હવે એ વસ્તુ આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ભારો તો એમને ગતિ ન કરે, એના માટે જરૂરી છે કોણ? તો કે બાહ્ય બળ. બરાબર. કોઈ કામ સીધે આપણે ના પાડીએ, પણ આપણે પછી શું કરીએ ખબર છે તમને? કોઈની ધાક ધમકી આપીએ. અને ધાક ધમકી એટલે બીજું કાંઈ નહીં પણ લગાડેલું બળ તરત શું કરવા મળશે? કામ કરવા મળે અને ગતિમાં આવી જાય. ગતિ ક્યારે થાય? તો કે બળ લગાડવું પડે. સેમ શબ્દ અહીંયા જોવો જી, ગતિમાન વિદ્યુત ભારો. પણ ગતિ લાવે કોણ? તો કે ગતિ તો બળ લાવે. અને બળ કોણ લગાડે? તો કે કોણ લગાડશે? વિદ્યુત ક્ષેત્ર. તો સમજીએ, જ્યારે કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ વિદ્યુત ભારને રાખો, પછી એ તમે Q પ્લસ ને રાખો તોય ભલે અને Q માઇનસ ને રાખો તોય ભલે, જુદું બરાબર. Q પ્લસ ને રાખો તોય ભલે અને Q માઇનસ ને રાખો તોય ભલે. Q માઇનસ એ પ્લસ બાજુ ગતિ કરવાનો છે અને Q પ્લસ એ માઇનસ બાજુ ગતિ કરવાનો છે. જો વિદ્યુત ભારો ગતિ કરવા લાગે તો એ ગતિમાન બને, અને ગતિમાન વિદ્યુત ભારો શેનું નિર્માણ કરશે? વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે. તો મૂળભૂત મુદ્દો કે વિદ્યુત ભારો ક્યારે ગતિ કરે? તો આવું લખાશે, જોજો. જ્યારે વિદ્યુત ભારોને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં રાખવામાં આવે ત્યારે વિદ્યુત ભારો શું કરવા લાગશે? એના ઉપર લાગવા બળને કારણે ગતિ કરશે. તેના પર લાગતા બળને કારણે તે ગતિમાન બનશે. અને ગતિમાન થયેલા વિદ્યુત ભારો શેનું નિર્માણ કરે? અત્યાર સુધી શેની વાર્તા ચાલતી હતી? વિદ્યુત પ્રવાહનું. તો
આ આપણો મૂળભૂત કન્સેપ્ટ છે અને એને જ આપણે સંલગ્નિત થવાના છીએ. હવે બાળકો બીજું એક છે કે ભાઈ સુવાહકોમાં વિદ્યુત પ્રવાહની વાત કરી રહ્યા છે. કઈ રીતે સુવાહકમાં વિદ્યુત પ્રવાહ વહે? હવે સુવાહક એટલે તો તરત એમ કે ભાઈ લોખંડ છે એ સુવાહક છે, પણ લોખંડના કટકાને હું જ્યારે આમ ટચ કરું, બરાબર, વિદ્યુત સાથે કનેક્ટેડ નથી, તો મને શોક લાગતો નથી, મને ઝટકો નથી લાગતો. તો તરત તમે એમ કહો છો ભાઈ તો કેમ ભાઈ ઝટકો નથી લાગતો? કારણ કે સુવાહક એટલે એમાં વિદ્યુત પ્રવાહ વહે. પણ કેવી રીતે? તો કે એક જ દિશામાં ઇલેક્ટ્રોન વહન પામવા જોઈએ. અને એક દિશામાં ક્યારે ઇલેક્ટ્રોન વહન પામે? જો એને કાંઈ ડર હોય, લાલચ આપીએ તો એક દિશામાં ફ્લો થવાના છે ને. બહુ સિમ્પલી સમજીએ આપણે. ભાઈ 30 જણાનો જે ક્લાસ છે, ક્લાસની અંદર અને શાંત એકદમ બેઠા છે બધા બાળકો, અને કોઈ અચાનક આવીને જાહેરાત કરી કે ઓફિસની અંદર બધાને એક નાનો નાનો મોબાઈલ આપે છે, તો બધા બાળકો કોના તરફ ફ્લો થવાના છે? ઓફિસની અંદર. કોઈ પણ એક બાળક એવું નહીં બને કે જે ગેટ બાજુ ફ્લો થાય. એનું રીઝન? કારણ કે ત્યાં એને શું લાગ્યું? બળ. અને બળને કારણે શું બન્યા છે? એ ગતિમાન બન્યા છે. અને ગતિમાન વિદ્યુત ભારો શેનું નિર્માણ કરવાના છે? વિદ્યુત પ્રવાહનું. તો જોઈએ આગળનો આપણો કન્સેપ્ટ. મોટા ભાગના જે અણુઓ છે અને મોટા ભાગના જે પરમાણુઓ છે એમાં મુક્ત વિદ્યુત ભારો હોતા નથી. એમાં કેવા ઇલેક્ટ્રોન હોય? તો કે ધન આયન અને ઋણ આયન એકબીજા જકડાયેલા હોય. એટલે શબ્દ આપણે આવો વાપરીએ છીએ કે બંધિત ઇલેક્ટ્રોનો હોય છે. હવે આ બંધિત ઇલેક્ટ્રોન ક્યારેય વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરી શકે નહીં, બરાબર? કારણ કે બંધિત મુક્ત થવા માટે ઉર્જાનો ઉપયોગ કરે અને સાથે સાથે ગતિમાન થવા માટે પણ ઉર્જાનો ઉપયોગ કરે. તો એટલી બધી ઉર્જા જે તે પદાર્થ મેળવી શકતો નથી. એટલે મોટા ભાગના અણુઓ અને પરમાણુઓની અંદર ધન આયન અને ઋણ આયન એકબીજા જકડાયેલા હોય, બરાબર? પરંતુ સુવાહકની અંદર બંધિત ઇલેક્ટ્રોનની સાપેક્ષે કોની સંખ્યા વધારે હશે? તો કે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય. અને એ મુક્ત ઇલેક્ટ્રોનો શરૂઆતની કન્ડિશનમાં કઈ રીતે ગતિ કરતા હોય અને ત્યારબાદ જ્યારે એને વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે ત્યારે કઈ રીતે ગતિ કરે છે, એ કન્સેપ્ટ આપણે જોવો હશે. તો સમજીએ આપણો મૂળભૂત મુદ્દો. જે પદાર્થોમાં વિદ્યુતનું વહન કરવા માટે મુક્ત ઇલેક્ટ્રોન આવેલા હોય તેવા પદાર્થને વિદ્યુતનું શું બોલાય? સુવાહક કહે છે, બરાબર? પણ બંધિત ઇલેક્ટ્રોન બાળકો હોય જ હો ભાઈ, બરાબર? થોડાક એવા જ અંશમાં કોણ મુક્ત થયા છે? પેલા ઇલેક્ટ્રોન. જે કઈ રીતે મુક્ત થયા હોય? તો કે બાહ્ય ક્ષેત્રની ઉર્જાઓને કારણે અને પોતાના પિતૃ પરમાણુની આસપાસ જ હોય. પિતૃ પરમાણુને ક્યારેય છોડીને જાય નહીં. એટલે ખાસ આપણો જે કન્સેપ્ટ છે એમાં આપણે મુક્ત વિદ્યુત ભારો સાથે વાત કરવાની છે. અને મુક્ત વિદ્યુત ભારો વધારે શેમાં હોય? સુવાહક. તો આપણે શેની વ્યાખ્યા આપી દીધી? સુવાહકની. હવે વધીએ. સુવાહકમાં વિદ્યુત પ્રવાહનું વળી નિર્માણ કેમ થાય? ખાલી તમે વિદ્યુત ક્ષેત્ર ના પણ સુવાહકને અડો છો તો કોઈ વિદ્યુત પ્રવાહનું નિર્માણ થતું નથી. જો વિદ્યુત પ્રવાહનું નિર્માણ થતું હોત તો મારું શરીર પણ વિદ્યુતનું સુવાહક છે, તો મને તરત આંચકો લાગત, બરાબર? પણ એવું તો થતું નથી. ઇન કેસ અમારી પાસે લોખંડનો સળિયો છે કે સોનાનો સળિયો છે, જે સૌથી સારી વિદ્યુતની સુવાહક છે, એને હું ટચ કરું તો કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ જેવો જ એને પ્લગમાં નાખી અને ટચ કરું તો ઘણો પ્રોબ્લેમ છે. તો એ જ જોવું છે કે ભાઈ આ વળી આવું કઈ રીતે થાય છે? તો કે જ્યારે બાહ્ય ક્ષેત્રની ગેરહાજરી હોય ત્યારે સુવાહકનું વર્તણૂક કેવું છે, અને જ્યારે બાહ્ય ક્ષેત્રની હાજરી હોય ત્યારે સુવાહકની વર્તણૂક કેવી છે, એ આપણે જોવી છે. જોઈએ. ટોપિક આપણો આ છે આજનો, બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં સુવાહકની વર્તણૂક. બાહ્ય ક્ષેત્ર એટલે ક્લાસમાં સાહેબ નથી. સમજી ગયા ને બધું શું થાય, બરાબર? ક્લાસમાં સાહેબ છે નહીં, એટલે બધા ધબધબાટી બોલાવે, કોઈ ચીગમ ચોટાડે, કોઈ બીજા ખેલ ખેલે, કાગળિયાના ડૂચા મારે એકબીજાને, વાતો કરે, ચોપડા ઉલાડે, બધું મજા આવે એમ કરે. કારણ કે કોણ ગેરહાજર? બાહ્ય ક્ષેત્ર ગેરહાજર. જોઈએ સુવાહકનો કન્સેપ્ટ. એક ઘન સુવાહકનો વિચાર કરીએ. નળાકારીય ઘન સુવાહક છે મારી પાસે, બરાબર? હવે બંધિત ઇલેક્ટ્રોન અને ધન આયન
એ પોતાના ચોક્કસ સ્થાનોએ ગોઠવાયેલા હોય, જેને આપણે લેટિસ બિંદુ બોલીએ છીએ. આ જે રચના છે એની અંદર જે ધન આયનો છે પોતાના ચોક્કસ સ્થાને ગોઠવાયેલો, કારણ કે એ તો કેવા છે ભાઈ, બંધિત છે. પોતે ઉર્જાની સાપેક્ષે ધન આયન ક્યારેય ગતિ કરતો છે જ નહીં. ગતિ કોણ કરશે? તો કે મુક્ત થઈ ગયેલા ઇલેક્ટ્રોન. પરંતુ મુક્ત થઈ ગયેલા ઇલેક્ટ્રોન એ પિતૃ પરમાણુઓની આસપાસના વિસ્તારમાં પોતાની ઉર્જાને અનુરૂપ શું કરતા હોય બાળકો? દોલનો કરે. હવે જેવો જ દોલન કરવા જાય તો કોની સાથે અથડાશે? પેલા ધન આયન સાથે અથડાય. અથડામણ બાદ નો વેગ અને અથડામણ પહેલા પણ વેગ. કઈ રીતે વેગ થયો એ પેલા જરાક સમજીએ. નકર આપણે તરત પ્રશ્ન થાય, ઇલેક્ટ્રોન પાસે વેગ ક્યાંથી આવ્યો? જો હમણાં સમજ્યા, બાહ્ય ક્ષેત્રમાં રાખો ત્યારે વિદ્યુત ભાર ઉપર શું લાગે? બળ. એ બળ એટલે બીજું કાંઈ નહીં, ઉર્જા. એટલે મીન્સ કે જે બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન છે એની ઉર્જા વધી. ઉર્જા વધતા તરત એને પિતૃ પરમાણુને છોડ્યો, અને હજી એટલી એની પાસે એનર્જી છે કે પોતે શું કરી શકે? સરળતાથી દોલન કરી શકે, અથવા તો સરળતાથી ગતિ કરી શકે. અને ગતિ કરતો હશે તો એની પાસે વેગ હશે, અને એ વેગને કારણે એ પોતાના પિતૃ પરમાણુઓ સાથે સતત હું અનુભવતો હશે આવી અથડામણ. બરાબર. પણ અથડામણ જે થાય છે એ આપણું પ્રકરણ નંબર 5, પ્રકરણ નંબર 4, સમતલમાં ગતિ સ્થિતિસ્થાપક સંઘાત, આવો શબ્દ આપણે વાપરતા હતા કે અથડામણ પહેલાનો પણ વેગ અને અથડામણ બાદનો પણ વેગ કેવો રહે? સમાન રહે. બરાબર. ભીત અરે માથું ભટકાવો તો દુખે કોને ભાઈ? આપને ને. ભીતને ન કાંઈ થાય, પણ ભીતને બળ લાગે એટલું જ બળ આપને ભીત લગાડે. એટલે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનો કન્સેપ્ટ કે ભાઈ શરૂઆતમાં જે વેગ હતો એ જેટલી ઝડપથી તમે જઈ રહ્યા છો એટલી ઝડપથી તમે રિટર્ન આવશો, અને એટલી ઝડપથી તમારા માથા ઉપર લાગશે. કન્ડિશન એની એ જ છે. તો અહીંયા જે બાહ્ય ક્ષેત્ર ગેરહાજર હતું ત્યારે વળી તો ક્લાસની અંદર રહેલા પેલા મુક્ત થઈ ગયેલા વિદ્યુત ભારો બધા સાથે અથડામણ અનુભવે. બરાબર. એક ઢીકો પેલાને મારે તો ઓલો બીજો સામો ઢીકો મારે. આમ તકરારના મૂલ્યમાં વધારો થાય, અને જો એ તકરારના મૂલ્યમાં વધારો થાય તેનો મતલબ કેવી ગતિ થાય? આની અંદર અસ્ત વ્યસ્ત ગતિ થાય. અને વિદ્યુત ભારો જ્યારે અસ્ત વ્યસ્ત ગતિ કરે બાળકો, ત્યારે એમાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ ન થાય. એનું રીઝન? કારણ કે કેવી દિશામાં ન વહે? એક દિશામાં વહે નહીં. એટલે જોઈએ, રખડતો ભટકતો અને બગડી ગયેલો છોકરાને આપણે કેવો બનાવવો છે? સીધો. તો પેલા જે બગડી ગયેલો છોકરો છે એ ક્યાં ક્યાં ઢોંગ કરે એ બધી આપણે ખબર હોવી જોઈએ. તો સમજીએ મુદ્દો આપણો જે છે, બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં પપ્પા ઘેરે નથી, સાહેબ છે નહીં ક્લાસમાં. બરાબર. બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં પપ્પા ઘેરે ન હોય, સાહેબ ક્લાસમાં ન હોય, એટલે ઘેરે છોકરાની એનર્જી વધી જાય, ક્લાસમાં વિદ્યાર્થીની એનર્જી વધી જાય. તો થાય એવું, બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં વિદ્યુત ભારોની ઉષ્મીય ઉર્જાના મૂલ્યમાં વધારો થાય. હવે કોઈ પણની ઉષ્મીય ઉર્જા વધે એટલે હકણો બેહે નહીં. બરાબર. ક્લાસની અંદર તરત બાળકની ઉષ્મીય ઉર્જા વધે એટલે હકણો નહીં બે, આ બાજુવાળાને ઢીકો મારશે, કાગળના ડૂચા ફેંકશે. તો શરૂઆત કરે ક્યાંથી? તો કે પોતાનો જે ધન આયન છે એને પિતૃ પરમાણુ, લોહી પીવાનું કામ કોને કરે? તો કે પિતૃ પરમાણુનું. તો સીધે સીધો જ્યારે એની ઉષ્મીય ઉર્જામાં વધારો થાય ત્યારે એ પિતૃ પરમાણુઓ સાથે અથડામણ અનુભવે, અને એ અથડામણ પહેલાનો વેગ અને અથડામણ પછીનો વેગ જે છે એટલો જ રહે. નહીતર તો શું થાત બાળકો? જો અથડામણ પહેલા વેગ ઘટી જાત તો એવી પૂરી અથડામણ ન થાત, અથવા અથડામણ પછી જો વેગ વધી જાત તો એ સુવાહકની ક્યાં નીકળી જાત? બહાર. એટલે જેટલો પહેલા વેગ છે એટલો પછી વેગ રહેવો જોઈએ. અને આવો જે કન્ડિશન છે, આવી જે અથડામણ છે એને આપણે શું નામ આપીએ છીએ? સ્થિતિસ્થાપક અથડામણ. તો મૂલ્યમાં વધારો થાય અને તેના કારણે ઇલેક્ટ્રોન અથવા મુક્ત વિદ્યુત ભારો, ટૂંકું ને ટચ લખી દઉં. બરાબર. બધા મુદ્દા આપણે નથી લખવા. મુક્ત વિદ્યુત ભારો સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે. એટલે એમાં બધું આવી ગયું કે એનો વેગ અથડામણ પહેલા સમાન રહે ને અથડામણ પછી પણ સમાન રહે. હવે જો સ્થિતિસ્થાપક અથડામણ અનુભવતો હોય તો
તો કે બધા જ ઇલેક્ટ્રોનની દિશા કેવી હોય? અસ્તવ્યસ્ત. કાંઈ એકલો તો ઢોંગ નથી કરવાનો, બાહ્ય ક્ષેત્ર ગેરહાજર, સાહેબ નથી, પપ્પા નથી, બરાબર? તો બે ભાઈઓ છે તો બંને ઢોંગ કરવાના છે. 30નો ક્લાસ છે, બધા વાતો કરવાના છે. તો મૂળ મુદ્દો એ એક જો ઢોંગ કરતો છે 29 શાંત હશે એવું થવાનું છે નહીં. એનો અર્થ કે બધા જ ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત દિશામાં શું કરવા લાગશે? ગતિ કરે. અને જો અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરે તો વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય નહીં. અનુભવે પરિણામે વિદ્યુત ભારો અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરે છે અને વાહકમાં ચોખ્ખો એટલે નેટ, બરાબર? નાઈ ધોયેલો નહીં હો ભાઈ, નેટ. અને વાહકમાં ચોખ્ખો વિદ્યુત પ્રવાહ નું મૂલ્ય 0 થાય. એક ભાઈ 1 કરોડ રૂપિયાની લોન્ડ્રી લાગી, બીજા દિવસે ટિકિટ લીધી, તો 1 કરોડ રૂપિયાની લોન્ડ્રી તો બીજા દિવસે લાગી, પણ 1 કરોડ રૂપિયા છઠ્ઠામાં હારી ગયા, તો રૂપિયા કેટલા વધ્યા? 1 કરોડ. તો ચોખ્ખો જે નેટ ચાર્જ છે કેવો થઈ જાય? 0. અને જો નેટ ચાર્જ 0 થાય, સેમ કન્ડિશન, જેટલા અંદર જાય એટલા જ બહાર નીકળે, બરાબર? એક ક્લાસની અંદર 30 અંદર જાય તો 30 બહાર નીકળે, તો ક્લાસની અંદર વિદ્યાર્થી કેટલા? તો કે 0. તો મૂળ મુદ્દો એ છે ને અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરે એટલે વાહકમાં જે ચોખ્ખો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેવું થઈ જાય? 0. હવે આ જે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, છોકરો બગડી ગયેલો છે અને આપણે સુધારવો છે, આપણે બધા પાસાની ખબર છે કે ભાઈ આવું આવું થઈ રહ્યું છે, તો આપણે શરૂઆતમાં સામ દામ દંડ અને ભેદ વડે એને સુધારવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલો સામ વાપરો તો એનો મજા આવી ને, બરાબર? અસ્તવ્યસ્ત દિશામાં જ ગતિ કરતો હતો. પછી ભેદ વાપરો તો એને કાંઈ એને સમજણ ન પડી, અંતે દંડ આપવો પડે. અને દંડ એટલે કોનો દંડ આપશું? વિદ્યુત ક્ષેત્રનો દંડ. તો આપીએ અને જે અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરતા ઇલેક્ટ્રોન છે એને એક દિશામાં વહેડાવવાનો શું કરીએ બાળકો? પ્રયત્ન. તો આપણો કન્સેપ્ટ હવે બાહ્ય ક્ષેત્રની હાજરીમાં સુવાહકની શું ભણવાની છે? વર્તુળક. બાહ્ય ક્ષેત્રની હાજરીમાં સુવાહકની વર્તુળક. મગર જેવી જો મગરે સીધી થઈ જતી હોય તો આ ઇલેક્ટ્રોન શું ભાઈ? બરાબર? ઓલી જાહેરાત આવે છે ટીવીમાં સરસ મજાની એલ્પેનલીબેન ચોકલેટની, એમાં ઓલી પ્રીતિ જિન્ટા ઓલી મગરને શું ખવડાવે? ચોકલેટ. પછી જ્યાં જ્યાં પ્રીતિ ચિંતા જાય ત્યાં મગર પાછળ પાછળ જાય. એનું રીઝન? કારણ કે મગજમાં એમ છે કે હજી મને એક ચોકલેટ મળવાની છે, હજી એક મને ચોકલેટ મળવાની. એટલે ઓલી ગીત પણ ગાય, લાલચ આહા લપો લપો પીછે પડ ગયો ચોરો. તો કન્ડિશન એ જ છે કે ભાઈ હવે લાલચ કોણ આપશે? બાહ્ય ક્ષેત્ર. બાહ્ય ક્ષેત્રમાં લાલચ કોને મળવાની છે? મુક્ત વિદ્યુત ભારો. જે અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરતા હતા એ હવે બધા કોની તરફ એટેક મીન્સ કે કોની તરફ આવવાના છે? કોના તરફ ગતિ કરશે? તો કે કોની તરફ ગતિ કરવાના? પ્લસ ચાર્જની તરફ ગતિ કરશે. એટલે વાહક જે છે ત્યાં હવે એક ઉપર પ્લસ આપીએ અને એક ઉપર માઇનસ આપીએ. જો અહીંયા બંને જગ્યાએ પ્લસ આપ્યું હોત તો થોડા કામ જાત. તો જે પાછો ફરી યાર બંને વિદ્યુત પ્રવાહની દિશા એકબીજાની વિરુદ્ધ દિશામાં થાત તો ફરીથી વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવો થાત? 0. એટલે વહેડાવા છે કોઈ એક જ દિશામાં, અને વહેડાવા જો એક દિશામાં હોય તો અહીંયા પ્લસ આપવો પડે અને અહીંયા માઇનસ આપવો પડે. કારણ કે એક સાઈડથી આકર્ષણ થવું જોઈએ અને એક સાઈડથી ધક્કો મારવો જોઈએ, તો જ એ ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરવાના છે. તો મૂળ મુદ્દો બાહ્ય ક્ષેત્ર હાજર આપીએ. બાહ્ય ક્ષેત્રની હાજરી, બરાબર? ટેક્સ્ટબુકમાં જે આપ્યું છે એનાથી આપણે થોડુંક અલગ ભણીએ છીએ. કારણ અલગ મીન્સ કે કન્સેપ્ટ એના છે પણ લખાણ અલગ કરીએ છીએ. ત્યાં એને તકતી કીધું છે ને એ બે તકતી લગાડો ને આવું નામ આપ્યું છે, પણ આપણે એની સાથે હાલવાનું છે ને. ચાલો, અહીંયા કયો ચાર્જ રાખવું? તો કે પ્લસ ક્યુ. અને અહીં કયો રાખવું? તો કે માઇનસ ક્યુ. એટલે મીન્સ કે હું ડેવલપમેન્ટ કર્યું મેં વિદ્યુત ક્ષેત્ર, અને એ વિદ્યુત ક્ષેત્ર બરાબર અહીંયા પ્લસ 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 આવા 3 પ્લસ રેખા ને 3 માઇનસ રેખા. તો હવે જે ઓલા મુક્ત ઇલેક્ટ્રોન છે એ કોના તરફ ગતિ કરવાના છે? પ્લસ તરફ. કારણ કે કોણ હાજર થઈ ગયું? બાહ્ય ક્ષેત્ર. પપ્પા ઘરે આવ્યા અને પપ્પા એક સરસ મજાનું જબલું દ્રાક્ષ ભરીને લાવ્યા, તો ઓલા બંને બાળકો કોના તરફ ભાગવાના છે? પપ્પા તરફ, બરાબર? મમ્મી તો લાવ્યા નથી, તો મમ્મીથી ક્યાં જવાના છે? દૂર. અને મમ્મી એટલે કોણ આપણા? તો કે માઇનસ ચાર્જ. પપ્પા એટલે કોણ આપણા? પ્લસ ચાર્જ. તો કન્ડિશન પ્રમાણે જે મુક્ત થઈ ગયેલા ઇલેક્ટ્રોન છે બાળકો
એ કોના તરફ ગતિ કરશે? પ્લસ તરફ ગતિ કરે. અને જો મુક્ત થઈ ગયેલા ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગતિ કરવા લાગે તો શેનું નિર્માણ કરે? તો કઈ રહ્યું, ગતિમાન વિદ્યુત ભારો એક જ દિશામાં વહન પામે તો હવે વાહકમાંથી શું વહે એમ કહી શકાય? વિદ્યુત પ્રવાહ વહે. પણ આ વિદ્યુત પ્રવાહ તો કેવો હોય બાળકો? ક્ષણિક હોય. શા માટે ભાઈ ક્ષણિક? જરાક શબ્દ સમજીએ. જોજી, એક ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો પ્લસ પાસે તો પ્લસ માઇનસ ફરીથી 0. એક ઇલેક્ટ્રોન ફરી વાર આવ્યો પ્લસ પાસે, પ્લસ માઇનસ ફરીથી 0. એક ઇલેક્ટ્રોન હજી આવ્યો પ્લસ માઇનસ પાસે તો ફરી 0. 3 ચોકલેટ હતી, 3 બાળકો લઈ ગયા, વાર્તા પૂરી. હવે 27 નું શું કરવાનું? 27 મારા તરફ આવવાના? ક્યારેય નહીં આવે. બરાબર. જો મારી પાસે 30 ચોકલેટ હશે તો 30 ક્લાસના બાળકો કોના તરફ ગતિ કરવા લાગશે? મારા તરફ. પણ મારી પાસે 3 જ ચોકલેટ છે અને એક તો મેં આપી દીધી તો હવે હું તટસ્થ બની ગયો. તો જો પ્લસ અને માઇનસ ચાર્જને કારણે જો આ પ્લેટ તટસ્થ થઈ જાય તો ફરીથી જે વધેલા મુક્ત ઇલેક્ટ્રોન છે એના તરફ ગતિ કરે નહીં. અને એટલા માટે આપણે એવો આઈડિયો વાપરવો પડે કે અહીંયા સતત પ્લસ 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 મળવા જોઈએ અને અહીંયા સતત માઇનસ 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 મળવા જોઈએ. અને આવી કાર્ય પ્રણાલીનું કામ કોણ કરી રહી છે? તો કે બેટરી. જોવો જી, પ્લસ માઇનસ એટલે સતત આ પહેલી પ્લેટને કયો પુરવઠો આપ્યા રાખે? પ્લસ. અને બીજી પ્લેટને કયો પુરવઠો આપ્યા રાખે? માઇનસ. અને એની વચ્ચે જે ઇલેક્ટ્રોન છે એને કેવી રીતે વહન કરાવે? એક દિશામાં વહન કરાવે. એટલે ખાસ બાળકો આપણા કન્સેપ્ટમાં આપણે એ જ લખવાનું છે કે જ્યારે બાહ્ય ક્ષેત્રની હાજરી હોય, બાહ્ય ક્ષેત્રની હાજરીમાં મુક્ત થયેલા ઇલેક્ટ્રોન એક જ દિશામાં વહન પામે છે. બરાબર. પરંતુ આ પ્રવાહ ક્ષણિક રચાય છે. એનું કારણ આપણે હમણાં સમજ્યા. ક્ષણિક રચાવાનું કારણ, જો આને બેટરી સાથે ન જોડ્યું હોત તો શું થાત? તો કે જે અહીંયા જેટલા ધન વિદ્યુત ભારિત છે એ મુક્ત થઈ ગયેલા ઇલેક્ટ્રોન સાથે કેવા બની જાય બાળકો? તટસ્થ. અને જો તટસ્થ બની જાય તો હવે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય નહીં. મારે કન્ટિન્યુ વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરવું હશે તો અહીંયા ફરજિયાત ક્યાં ચાર્જ રાખવા પડશે? પ્લસ પ્લસ પ્લસ. બરાબર. 30 ચોકલેટ થઈને હજી 30 બાળકોને મારા તરફ ગતિ કરાવવા હશે તો બીજા 30 નો જથ્થો મારી પાસે હોવો જોશે. જો નહીં હોય તો ફરીથી ઇલેક્ટ્રોન ગતિ કરશે નહીં. એટલા માટે પ્રવાહ જે ક્ષણિક રચાય છે, પરંતુ મારે કન્ટિન્યુ પ્રવાહ જોઈએ છે. અને કન્ટિન્યુ પ્રવાહ માટે મારે શું આપવું પડશે? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ધરાવતું એક યંત્ર. અને એ એટલે બીજું કાંઈ નહીં પણ આપણી કોણ છે? બેટરી. બરાબર. તેનું કારણ ક્ષણિક પ્રવાહ શું કામ રચાય છે સમજીએ. તેનું કારણ મુક્ત ઇલેક્ટ્રોન એ ધન વિદ્યુત ભારને તટસ્થ કરે છે. કેવો કરે છે? તટસ્થ કરે છે. જો પ્રવાહ સતત જોતો હોય તો શું કરશું? સતત જોતો હશે તો વાહકને બેટરી વડે જોડવો પડે. આ થયો આપણો બાહ્ય ક્ષેત્રની હાજરીમાં સુવાહકની વર્તણૂક, વિદ્યુત પ્રવાહ અને પ્રસ્તાવના. હવે પછીના જે કન્સેપ્ટ આપણે ક્લિયર કરવાના છીએ એમાં આ બે સંલગ્નિત V અને I વચ્ચેનો સંબંધ એટલે ધોરણ 10 નો આપણો ઓહમનો નિયમ, એની સાથે આપણા મુદ્દાઓ હલવાના છે. ખાસ કરીને બાળકો બાહ્ય ક્ષેત્રની ગેરહાજરી અને હાજરીમાં શું થઈ રહ્યું છે, બુકના શબ્દો તમે વાંચશો તોય તમને એનો થોડો ઘણો ખ્યાલ આવશે અને આ શબ્દો વાંચશો તોય તમને થોડો ઘણો ખ્યાલ આવશે. એટલે ખાસ કરીને આપણે જે કન્સેપ્ટ ક્લિયર કરીએ છીએ એના ઉપરથી આ મુદ્દાઓ યાદ હોવા જોઈએ અને આના ઉપરથી જ આપણે ડ્રિફ્ટ વેગ અને એની જે મોબિલિટી છે એ ભણવાના છે. એટલે જે આજનો ખાસ સુવાહકોમાં વિદ્યુત પ્રવાહ એનો મુદ્દો આપણે યાદ હોવો જોઈએ. આવતા લેક્ચર્સમાં આપણે ઓહમનો નિયમ અને ઇલેક્ટ્રોનનો જે ડ્રિફ્ટ વેગ છે એની જે ડ્રિફ્ટ વેલોસિટી છે એ આપણે તારવવાના છીએ. અસ્તુ.